વરસેલા અનરાધાર વરસાદથી અમરેલી જિલ્લામાં પણ ઠેર ઠેર નુકસાન થયું છે। હીપા વડલી ગામનો પુલ વરસાદી પાણીમાં તહેશ નહેશ થઈ ગયો। પાણીના તેજ પ્રવાહમાં પુલ તૂટી પડતા સામા કાંઠે આવેલી 500 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતર જવા માટે ખેડૂતો માટે કોઈ રસ્તો જ બચ્યો નથી। ખેડૂતો વાવેતર કરી ચૂક્યા છે, પરંતુ પુલ તણાઈ જતા હવે ખેતરે કેવી રીતે પહોંચવું તે એક મોટો સવાલ છે। એટલું જ નહીં, પુલનું ધોવાણ થતા ગામના એકમાત્ર સ્મશાન ગૃહ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્યને રજૂઆત કરી અને ઝડપથી પુલ બનાવવાની માંગ કરી છે। અહીંયા સ્મશાનનો રસ્તો છે, પરંતુ 500 વીઘા જમીનનો રસ્તો છે। કોઈ હાલીને પણ જઈ શકે એવી સ્થિતિ નથી। કોઈ પણ ન ઘટે ઘટના અને મૃત્યુ થયું તો અમે સ્મશાન સુધી લાવી એવી અમારી કોઈ શક્યતા નથી। હાલીને જઈએ કે એવું નથી। સ્મશાન છે, અમારે મેઇન પ્રશ્ન સ્મશાનનો છે। કાંઈ પણ ઘટના ઘટી તો અહીંયાથી અમારે સ્મશાન યાત્રા જવું તે મુશ્કેલવાળું છે। અને અહીંથી 500 કે 700 વીઘા જમીન છે, એ ખેડૂતને પણ અત્યારે સામનો કરવો પડે છે। અહીંથી જવું કેમ ખેતર? હાલીને જવું હોય તો પરિસ્થિતિ નથી જઈ શકીએ એમ। મારી જમીન 50 થી 60 વીઘા સામે કાંઠે આવેલી છે અને વાડી અમારે 15 મજૂર છે। 2 દિવસથી ભૂખ્યા બેઠા છે। આજ પછી અમે પડતા આખડતા એને ખાવાનું દેવા ગયા, પણ માંડ પૂગ્યા અને એને કીધું ગામમાં વહી આવો, બિચારા માંડ ગામમાં આવ્યા। સાવરકુંડલા પંથકની અંદર છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડ્યો। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને માથે માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। સાવરકુંડલા તાલુકાનું છેવાડાનું જે હીપાવડલી ગામ છે, ત્યાં વર્ષો જૂનો 500-700 વીઘાના જે ખેડૂતોનો જે રસ્તો છે અને ગામનું જે મોક્ષધામ છે, તે માત્ર એક જ રસ્તો છે અને તેના પર બ્રિજ હતો, વર્ષો જૂનો બ્રિજ હતો, પરંતુ જે પ્રમાણે ભારે વરસાદને કારણે આ બ્રિજને ધોઈ નાખ્યો છે। ત્યારે ઉપરવાસના કાતરોડી સહિતના ગ્રામ્ય પંથકોની અંદર પણ જે ભારે વરસાદ પડ્યો ને તેના કારણે પૂર આવતા આ આખો બ્રિજ અત્યારે ધોઈ નાખ્યો છે અને ખેડૂતોને હાલ અત્યારે મુશ્કેલી પડી રહી છે। આપનું નામ શું અને આપણું નામ શું, કેટલા ખેડૂતોનો આ રસ્તો હતો અને કેવી હાલાકી? મારું નામ કાળુભાઈ કપોપરા છે। હું હીપાવડલી ગામનો ઉપસરપંચ છું। હાલ અમારી બહુ પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે। આગળ 500 ખેડૂતની જમીન છે, 500 વીઘા, અને મોક્ષધામ છે, ત્યાં અમે જઈએ કે એમ નથી। અને સ્વતંત્ર રસ્તો એકદમ લોક છે, ન કરે નારાયણ। કાંઈ પણ ઘટના ઘટે તો અમે હાલીને પણ લઈને નહીં જઈએ કે કોઈ પણ મૃતદેહને। તો વહેલી તકે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે આનું કાંઈ પણ રસ્તો કાઢી અમને આપે। ત્યારે ગામના સરપંચ આપણી સાથે છે। સરપંચ, આ સ્થિતિ ક્યારે નિર્માણ થઈ અને કેટલા ખેડૂતોનો આવવા જવા માટેનો માર્ગ છે જે છે, અને આ બ્રિજ કેટલા વર્ષ જૂનો હતો? આપણે આ લગભગ 10 થી 20 વર્ષ આસપાસ જૂનો છે અને આ જે માર્ગ છે એ 500 થી 700 વીઘા જમીનનો માર્ગ છે। અને જે આ સ્મશાન છે એ આ જાહેર આપણે સ્મશાન છે, એના રસ્તો એક જ છે, અહીંથી બીજો કોઈ માર્ગ છે નહીં અહીંથી હલાય એવું। એટલે આના માટે સરકારને તાત્કાલિક આનું નિવારણ લાવવું જરૂરી છે। ત્યારે બીજા એક મિત્ર ખેડૂત છે, એમની સાથે વાત કરશું। કેટલા વીઘાનું વાવેતર કર્યું અને હાલ અત્યારે શું સ્થિતિ? 500 વીઘાનું વાવેતર છે આ જમીન ગામની, અને વાડી ત્યાં 20 વીઘાની વાડી છે। ત્યાં મજૂર રહે છે પણ જઈએ કેમ નથી, અને અથવા કોઈ વસ્તુ જવાય એમ છે નહીં। પુલ આખો તૂટી ગયેલો છે, એટલે ત્યાં જવાની બહુ મુશ્કેલી છે, બરોબર। ત્યારે બીજા એક સ્થાનિક છે, એમની હારે વાત કરશું। વડીલ, કેટલું વાવેતર તમે કર્યું છે અને કેવી મુશ્કેલી છે? મારું નામ ગોરધનભાઈ બાલુભાઈ છે, માજી ઉપસરપંચ છું। અને હીપાવડલી સ્મશાન યાત્રા જવા માટે બહુ રસ્તો ભયંકર બની ગયો છે, જવાય એવી કોઈ પરિસ્થિતિ નથી। અને કાંઈ પણ અણઘડતું બને તો એ મુસીબતવાળો કેસ છે। અને અહીંથી ખેડૂને 500 વીઘા જમીનનો રસ્તો છે, એ રસ્તાનું તો સમજ્યા, પણ અત્યારે મોક્ષધામનો મોટો પ્રશ્ન છે। બને એટલી તકે સરકાર વહેલાસરી આનું કંઈક આયોજન કરે। ત્યારે આ ગામનું જે મોક્ષધામ છે પણ આ રસ્તા ઉપર આવેલું છે અને હીપાવડલી ગામના 500 થી 600 વીઘા જમીન ધરાવતા ખેડૂતોનો આ મુખ્ય માર્ગ જે છે, ત્યારે આ 2 દિવસથી જે અતિ ભારે વરસાદ પડ્યો અને તેના કારણે હાલ અત્યારે હીપાવડલી ગામની બહારનો જે બ્રિજ છે તે સદંતર અત્યારે ધોવાઈ ગયો છે। ત્યારે ખેડૂતોને કે પોતાના ખેતમજૂરોને કે બળદગાડા લઈને પોતાના ખેતર જવું હાલ અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિનું નિર્માણ
થયું છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી.